27 જુલાઈ 2025 રોજ નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના સેલંબા ગામે એક ઈસમને ટોળા દ્વારા માર મારી જાહેરમાં તેનું સરઘસ કાઢી થાંભલા સાથે બાંધી દેવાની ઘટના સામે આવી હતી। હવે આ ઘટનાને લઈને કેન્દ્રીય માનવ અધિકાર પંચ દ્વારા નર્મદા જિલ્લા પોલીસ વડાને તેડું મોકલ્યું છે। શું છે સમગ્ર ઘટના, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે। આમ તો ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા એકંદરે અન્ય રાજ્યની સરખામણીમાં ખૂબ સારી છે, પરંતુ કેટલીક વાર એવી ઘટનાઓ સામે આવે છે જે આ માન્યતાને તોડે છે। આવી જ એક ઘટના 27 જુલાઈ 2025 રોજ નર્મદા જિલ્લાના આદિવાસી અંતરિયાળ વિસ્તાર એવા સાગબારા તાલુકાના સેલંબા ખાતેથી સામે આવી હતી। એક તરફ નર્મદા જિલ્લામાં નવા નિમાયેલા આઈપીએસ વિશાખા ડબરાલ જિલ્લાના પોલીસ વડા તરીકે ચાર્જ લઈ રહ્યા હતા। તેમને આવકારવાનું કાર્યક્રમ ચાલી રહ્યો હતું। તે જ વખતે નર્મદા જિલ્લાના એક ભાગ એટલે કે સાગબારા તાલુકામાં આ ઘટના બની રહી હતી, જેમાં દીપક તુકારામ કોડી નામના ઈસમને મહિલાઓના ટોળા દ્વારા જાહેરમાં તેને માર મારી તેનું સરઘસ કાઢી તેમને થાંભલા સાથે બાંધી દેવાની ચર્ચાસ્પદ ઘટના બની હતી। આ ઘટના પાછળના કારણોની વાત કરીએ તો દીપક તુકારામ કોડીના જણાવ્યા મુજબ તેમણે પીએમ આવાસ યોજનામાં ભ્રષ્ટાચાર અને ગોબાચારીના આક્ષેપો સાથે તપાસની માંગ કરી હતી અને આ મામલે સાગબારા તાલુકા વિકાસ અધિકારીને લેખિત ફરિયાદ કરી હતી, જેને લઈને જે લોકોએ ભ્રષ્ટાચાર કર્યો હતો તેમણે લોકોમાં ગેરસમજ ફેલાવી હતી કે દીપક તુકારામ કોડીએ તમારા મંજૂર થયેલા આવાસ કેન્સલ કરાવી દીધા છે અને માટે લોકો ઉશ્કેરાયા હતા અને દીપક તુકારામ કોડીના ઘરે પહોંચ્યા હતા અને ત્યારબાદ આ ઘટનાને અંજામ આપ્યો હતો। દીપક કોડીના જણાવ્યા મુજબ તેમને 20 થી 50 જેટલા મહિલા અને પુરુષોના મિશ્રિત ટોળાએ તેમને માર માર્યો હતો। તેમને થાંભલા સાથે બાંધી દીધા હતા। તેમને લાતો અને મુક્કાઓથી માર મારવામાં આવ્યો હતો। દીપક કોડી વધુમાં જણાવે છે કે તેના ઉપર હુમલો થશે તે પ્રકારની તેને અગાઉથી અણસાર આવી ગયો હતો। તેણે વારંવાર સાગબારા પોલીસ તેમજ નર્મદા પોલીસના કંટ્રોલ રૂમના 100 નંબર ઉપર ડાયલ કરી મદદ માંગી હતી, પરંતુ પોલીસે તેની મદદ નહોતી કરી અને છેવટે આ ઘટના બની હતી। ટોળાના મારનો ભોગ બનેલા દીપક કોડીને સૌપ્રથમ સાગબારાના આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા હતા। ત્યારબાદ ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેમને વધુ સારવારની જરૂર જણાતા તેમને રાજપીપળાની સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા, જ્યાં તેમને 2 થી 3 દિવસની સારવાર બાદ રજા આપી દેવામાં આવી હતી। તેઓ ઈજાગ્રસ્ત હાલતમાં નવા નિમાયેલા જિલ્લા પોલીસ વડાની કચેરી પર પહોંચ્યા હતા અને તેમણે ત્યાં જઈને પોતાની સાથે બનેલી ઘટનાની આખી કેફિયત તેમણે રજૂ કરી હતી અને પોલીસ રક્ષણ માંગ્યું હતું। ટોળાના મારનો ભોગ બનનાર દીપક કોડી રાજપીપળા સિવિલ હોસ્પિટલના બિછાનેથી 22 જેટલા લોકો સામે પોતાની ફરિયાદ પોલીસને લખાવે છે, પરંતુ પોલીસે માત્ર 4 જ લોકો સામે સામાન્ય કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો, જેમાં આરોપીઓને બીજા દિવસે સરળતાથી જામીન મળી ગયા હતા। દીપક કોડીને માર મારવાની આ ઘટનામાં મોટાભાગે મહિલાઓ હતી અને તેમાં એક મહિલા તો ગ્રામ પંચાયતના સદસ્ય પણ છે। આ ઘટના જ્યારે બહાર આવી ત્યારે આમ આદમી પાર્ટી સહિત કોંગ્રેસના નેતાઓ દીપક કોડીના ઘરે પહોંચ્યા હતા। સમગ્ર ઘટનાની તેમની પાસેથી જાણકારી મેળવી હતી અને આ મામલે કડક કાર્યવાહી થાય તેવી તેમણે પોલીસ અને સરકાર પાસે માંગણી કરી હતી। ત્યારબાદ આ ઘટનાની ગંભીરતાને જોતા કોંગ્રેસના મહાસચિવ સંદીપ માંગરોળા દ્વારા આ મામલે આ મુદ્દો નેશનલ હ્યુમન રાઇટ કમિશન એટલે કે રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ દિલ્હી પાસે મોકલ્યો હતો અને તેમણે આ સમગ્ર ઘટનામાં ભોગ બનનારના માનવ અધિકારોના થયેલા હનન સહિત આ મામલામાં પોલીસ દ્વારા જે બેદરકારી દાખવવામાં આવી છે તેમજ આરોપીઓ સામે હત્યાના પ્રયાસની કલમનો ઉપયોગ કરવાને બદલે આરોપીઓને સરળતાથી જામીન મળી જાય તે રીતે પોલીસે કલમો લગાડી છે તેવું તેમણે એમાં જણાવ્યું છે। સાથે સાથે ભોગ બનનારને 20 કરતા વધુ આરોપીઓ સામે પોતાની ફરિયાદ લખાવી હોવા છતાં પોલીસે માત્ર 4 લોકો સામે ગુનો નોંધ્યો હતો એવો પણ તેમણે ઉલ્લેખ કર્યો છે। આ ઘટનાને રોકવામાં નિષ્ફળ જનાર જે પોલીસ અધિકારીઓ છે તેમની સામે પણ કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે। ત્યારે રાજ્ય માનવ અધિકાર પંચ દ્વારા હવે આ ઘટનાની ગંભીર નોંધ લઈને તેમણે નર્મદા જિલ્લા પોલીસ વડાને આ મામલે સમન્સ મોકલી 3 ઓક્ટોબર 2025 રોજ ગાંધીનગર ખાતે આયોગ સામે જરૂરી અહેવાલ અને દસ્તાવેજ સાથે હાજર રહેવા માટે જણાવ્યું છે। આમ નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના સેલંબા ગામે એક ઈસમને ભ્રષ્ટાચાર ઉજાગર કરવા જતા ટોળા દ્વારા માર મારવાની ગંભીર ઘટનામાં હવે માનવ અધિકાર આયોગ દ્વારા કાર્યવાહી શરૂ કરાઈ છે। આ ઘટના બન્યા બાદ આ ઘટનાના વિડીયો પણ વાયરલ થયા હતા। તો આ જ પ્રકારના ડિટેલ ન્યૂઝ અને અહેવાલ માટે
નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે સબસ્ક્રાઇબ બટન પ્રેસ કરી જોડાયેલા રહેજો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.